નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું, પરંતુ તમને આ વાતની કદાચ જાણ હશે જ, ન હોય તો હોટલાઇન ન્યૂઝનો આ વિડીયો જોઈ અને જાણી લો કે દેશના જુનાગઢ, દીવ, દમણ, કાશ્મીર, ગોવા, હૈદરાબાદ, પોંડિચેરી આ તમામ જે સ્થળો છે એનો આઝાદીનો દિવસ 15મી ઓગસ્ટ નથી। અલગ અલગ દિવસે આઝાદી પછીના સમયમાં આ તમામ પ્રદેશો એ મુક્ત થયા હતા, આઝાદ થયા હતા। વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢના નવાબ પાકિસ્તાનમાં ભળવા માંગતા હતા। આરજી હુકુમત બનાવી અને રતુભાઈ અદાણી સહિતના નેતાઓએ જુનાગઢનો કબજો લીધો અને ત્યારબાદ એનું વિલીનીકરણ ભારતમાં કરવામાં આવ્યું। સેમ સમસ્યા દીવ, દમણ, ગોવાની પણ હતી। પોર્ટુગીઝોનું ત્યાં શાસન હતું અને એ લોકો ત્યાંથી હટવા માંગતા ન હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહને કારણે દીવ, દમણ અને ગોવા પણ ઝડપથી મુક્ત થયું। પોંડિચેરીમાં પણ આ જ પરિસ્થિતિ હતી અને જમ્મુ કાશ્મીરની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી। જોઈએ તો જમ્મુ કાશ્મીરમાં 26મી ઓક્ટોબરે આઝાદ થયો હતો, જ્યારે દીવ, દમણ અને ગોવા 19/12/1961ના રોજ મુક્ત થયું હતું અને 30/4/1949ના રોજ હૈદરાબાદ મુક્ત થયું હતું। 9/11/1947ના રોજ જુનાગઢ મુક્ત થયું હતું અને 1962માં ફ્રાન્સ મહાસત્તાએ ચંદ્રનગરને ભારતમાં જોડવાની પરવાનગી આપી હતી, એટલે કે પોંડિચેરીને, અને કચ્છમાં મર્યાદિત સમયને કારણે 1/6/1948ના રોજ 2 ધ્વજ ફરકતા હતા, એમાંથી એક ધ્વજનો સ્વીકાર કરવામાં આવ્યો અને કચ્છના કેટલાક ભાગમાં પણ આ દિવસે આઝાદી મળી હતી।